આજનો સત્સંગ પ્રારંભ કરીએ જો. ગઈકાલે આપણે શ્રીમદ ભાગવત દસમ સ્કંદ અધ્યાય 7 એના શ્લોક 1 થી 5 શ્લોક સુધી ચિંતન કર્યું છે. સકટ ભંજનની લીલા જે છે એનો અવગાહન આપણે કરી રહ્યા છીએ. તામસ પ્રમાણ પ્રકરણ અંતર્ગત. તો સકટ ભંજનની જે લીલા છે એમાં આગળ આજે શ્લોક 6, ગઈકાલે આપણે 1 થી 5 શ્લોકમાં જોયું કે ભગવાનનો જે ઉત્સવ જશોદાજીએ કર્યો, બરાબર. તો એના માટે જે છે કે બધા વ્રજભક્તો પધાર્યા અને બ્રાહ્મણો પાસે બધા વૈદિક કાર્યો અને વૈદિક પૂજા આદિ કરાવ્યા, બ્રાહ્મણોને દાન આપ્યું અને પ્રભુને પણ જે કહેવાય કે સુંદર અભિષેક વસ્ત્ર શૃંગાર આદિ દ્વારા જે છે એ પ્રભુનું પણ જે છે પૂજન આદિ કર્યું. એના પછી પ્રભુએ એવી લીલા કરી કે જાણે આપને નિંદ્રા આવી હોય. એટલા માટે જશોદાજીએ પ્રભુને એક ગાડા નીચે પોરાડ્યા, ગાડા નીચે સૈયામાં પોરાડ્યા. આટલે સુધીનું કાલે આપણે ચિંતન કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે આ સપ્તમ અધ્યાયના શ્લોક 6 ત્યાંથી પ્રારંભ કરીએ છીએ, 6થા શ્લોકથી. તો શ્લોક 6 છે, આ ઔત્થાનિક સંસ્કારમાં ઉત્સુક મનવાળી, અભિમાનવાળી અને આવેલા વ્રજવાસીઓને પૂજતી એવી યશોદાએ પુત્રનું રુદન ન જ સાંભળ્યું અને સ્તનની ઈચ્છાવાળા આ રડતા બાલકે પોતાના 2 ચરણ જે છે એ ઊંચા કર્યા. આ રીતે 6થો શ્લોક છે કે જે આ પ્રભુના ઔત્થાનિક સંસ્કાર કરવામાં અને એના વિધિ વિધાન આદિમાં જે મનવાળી જે છે, ઉત્સુક મનવાળી, એના પછી શબ્દ વિશેષણ વાપર્યો અભિમાનવાળી, એટલે જેના મનમાં અભિમાન છે એવું અભિમાનવાળી. ત્રીજું, આવેલા વ્રજવાસીઓને જે પૂજી રહી છે, પૂજતી એવી યશોદાએ પુત્રનું રુદન ન જ સાંભળ્યું અને સ્તનની ઈચ્છાવાળા આ રડતા બાલકે પોતાના 2 ચરણ જે છે એ ઊંચા કર્યા. આ 6થો શ્લોક છે. હવે આપણે એને સમજીએ. ગઈકાલે આપણે જોયું કે ભગવાને પોતાના નેત્ર જે છે મીચ્યા, એટલે મહાપ્રભુજી ત્યાં કહી રહ્યા છે કે ત્યાં જ્ઞાન શક્તિ, કારણ કે પ્રભુના નેત્રમાં જ્ઞાન શક્તિ વસી છે. તો જ્ઞાન શક્તિ પોતે જે છે તિરોભાવ થયો, એટલે મહાપ્રભુજી કહે છે કે સર્વને બહિર્મુક્તા વ્યાપી. બહિર્મુક્તા એટલે શું? કે પ્રભુમાંથી મન હટ્યું. જુઓ, અહીંયા મહાપ્રભુજી બહુ એક જબરજસ્ત વાત આ શ્લોકમાં કહી રહ્યા છે. આજે જ હું વાંચી રહ્યો તો એમાં આજે મને જ પોતાને બી એક નવું વસ્તુ જાણવા મળી. અહીંયા પહેલા જ શબ્દમાં અહીંયા કીધું કે ઔસ્થાનિક સંસ્કારમાં ઉત્સુક મનવાળી. એટલે ઔસ્થાનિક સંસ્કાર કોનો થઈ રહ્યો છે? ભગવાનનો. બરાબર ને? સંસ્કાર તો ભગવાનનો જ થઈ રહ્યો છે. જશોદાજીનું મન એની અંદર છે, છતાં પણ જશોદાજીને બહિર્મુખ કયા. વિચારો, આનો સીધો અર્થ એવો થયો કે ઠાકોર, આપણે આનો આપણા ઉપર અર્થ કઈ રીતે લેવાય કે ઠાકોરજીનો ઉત્સવ છે. આપણે આજે કોઈ ઉત્સવનો દિવસ છે, માની લો કે હવે રથયાત્રા આવશે, તો ઠાકોરજીમાંથી મન નીકળ્યું. ભલે ઉત્સવમાં જ મન છે, રથયાત્રાની જ તૈયારી કરી રહ્યા છીએ, પણ ઠાકોરજીમાંથી મન નીકળ્યું તો પણ મહાપ્રભુજીને મંજૂર નથી. મહાપ્રભુજી કહે છે કે એ બહિર, મન તો ઠાકોરજીમાં જ રહેવું જોઈએ. ભલે તમે ઉત્સવમાં જ મનવાળા છો, ઉત્સવ ઠાકોરજી માટે જ છે. ખબર પડી ને? ઉત્સવ ઠાકોરજી માટે. અહીંયા સ્પષ્ટ રીતે સુખદેવજી કહી રહ્યા છે કે ઔસ્થાનિક સંસ્કારમાં ઉત્સુક મનવાળી, એટલે જ્યાં ત્યાં લૌકિકમાં મન નથી જશોદાજી. મન તો જે છે ઉત્સુક મન જે છે એ ત્યાં સંસ્કારમાં જ છે, અને સંસ્કાર તો ભગવાનના જ થઈ રહ્યા છે.
છતાં પણ જ્યાં પ્રભુમાંથી મન નીકળ્યું એટલે ત્યાં પ્રભુને એ ગમ્યું નહીં. એટલે વિચારો કે ઉત્સવના દિવસોમાં, કારણ કે સૌથી વધારે આપણને મનમાં આપણું મન ચંચલતા ક્યારે હોય કે મોટા મોટા ઉત્સવોમાં હોય કે આ એ કરી દઈએ, પેલું એ કરી દઈએ, પેલી સજાવટ કરી દઈએ, આ કરી દઈએ, પેલી સામગ્રી બાકી છે, પેલો શૃંગાર કાઢી દઈએ, આમ છે, કેટલી બધી વસ્તુઓ હોય. જે સેવા કરતા હોય એને ખબર હોય રથયાત્રાની તૈયારીઓ અત્યારથી ચાલુ કરી દેવી પડે કે પછી એ દિવસે જાંબુ નહીં મળે તો, એ દિવસે આ નહીં મળે તો અત્યારથી સારા સારા જાંબુ મળી રહે છે, લાવ થોડા લઈને રાખીએ, પછી થોડા થોડા પ્રભુને ધરીશું, પણ થોડા 2-3 દિવસ પહેલા લઈને રાખી દઈએ, પછી એ દિવસે તો પછી ના મળે તો શું કરવાનું. મને તો ખબર છે, પાટણ રહેતો હતો, પાટણમાં રથયાત્રાના દિવસે જાંબુ જ ના મળે કારણ કે બધા પેલા જગદીશ મંદિરમાં જતા રહ્યા હોય. એટલે 2-3 દિવસ પછી ખબર પડી કે અચ્છા 2-3 દિવસ પહેલાથી લઈને રાખવાના. તો આવું આપણે કોઈ પણ, આ તો સામાન્ય એક જનરલ વાત છે, પણ ઉત્સવની તૈયારી આપણે 2-3 દિવસ પહેલાથી તૈયારી કરી દઈએ. રથયાત્રા દિવસે કયા પેલા વસ્ત્ર આવે આપણે, આ જેની ઉપર સફેદ જ વસ્ત્ર હોય અને ઉપર સોનેરી તોઈ હોય, ધોરાના વસ્ત્ર, બરાબર. તો ધોરાના વસ્ત્ર આવે તો આપણે એ કાઢીને તૈયાર રાખી દઈએ કે પછી એ દિવસે તો ક્યાંથી દોડાદોડ બધું થાય. આપણે આગલા દિવસે જ બધી તૈયારી કરી દેવાની હોય શૃંગાર આદિની, કે પછી કુલે જોડનો શૃંગાર આવશે તો કુલે જોડ, એ પણ કુલે જે છે ધોરાના વસ્ત્ર નહીં આવે. તો એ રીતે જે પણ જે છે કે ભાઈ વસ્ત્ર તો સફેદ આવશે પણ ઉપર સોનેરી તોય આવશે, કારણ કે ઉત્સવ છે, પણ સાથે ઉષ્ણકાલ પણ છે એટલે સફેદ રંગ જ આવે, અને વસ્ત્ર ધોરાના આવે એટલે પતલા આવે. તો આવા ઘણા બધા ક્રમ હોય. તો અહીંયા પણ શું કે છે કે અહીંયા પણ કહી રહ્યા છે કે ભાઈ ઔસ્થાનિક સંસ્કારમાં મનવાળી જશોદાજીનું જે મન છે એ શેમાં છે, તો કે છે ઔસ્થાનિક સંસ્કારમાં છે. પછી કીધું કે સંસ્કારમાં મન છે પણ ભગવાન સાથેનો સંબંધ જે છે એ ગૌણ થયો અહીંયા, કારણ કે ડાયરેક્ટ પ્રભુમાં મન રહ્યું નહીં. મન હવે ક્યાં રહ્યું, તો કે આ સંસ્કાર રૂપી ઉત્સવમાં રહ્યું. એટલે એના માટે કહ્યું કે ઉત્સુક મનવાળી. એના પછી કીધું કે મનમાં જે છે ત્યાં અભિમાન વાળી થયા. જશોદાજી કેવા થયા મનમાં, કે જેમને થોડું અભિમાન છે, કારણ કે પ્રભુમાંથી બહિર્મુખ થયા, આપણને પણ સેવામાં કંઈક થોડુંક વિશેષ કંઈક થાય એટલે મનમાં એક સૌભાગ્ય. અહીંયા અભિમાન એટલે લૌકિક અભિમાન ન સમજવું, આ અભિમાન એટલે સૌભાગ્યમન. સૌભાગ્યમન, સૌભાગ્યમન એટલે શું, આપણને પણ ઘણીવાર બધામાં જોવા મળે, કોઈ બોલે, વાણીમાં પ્રગટ થાય કે આજે તો પ્રભુ એટલી સુંદર સામગ્રી, આજે તો મેં એવી એટલી સુંદર સામગ્રી કરી કે વાત જ ના પૂછો. પોતાનો અહંકાર આવે કે મેં કર્યું, બરાબર, હું કરું, એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. નરસિંહ મહેતા, આજે તો મેં એવા શૃંગાર કર્યા, ઠાકોરજીએ મોહાઈ જાય એમ. ઠાકોરજીને પણ એવું થાય કે એવા મેં શૃંગાર કર્યા ઠાકોરજીને. આજે તો એવી મેં તો સજાવટ કરી, તો આ બધું શું છે, આજે તો ઠાકોરજીએ મારી જોડે કરાયું. તો એ સૌભાગ્યમન છે. પ્રભુ કૃપાથી આ થયું. જ્યારે આપણે જેને ખરેખર જેના મનમાં દીનતા હોય એ શું બોલે કે આજે તો પ્રભુએ આ અંગીકાર કર્યો, આજે તો પ્રભુ કૃપાથી આ થયું. પોતાનું ત્યાં એ ન રહે, સ્વ જે છે એ ત્યાં મટી જવું જોઈએ. પણ જ્યાં સુધી અધૂરો ગળો હોય તો શું કે આજે તો મેં આમ કર્યું, આજે તો મેં એવી સુંદર સામગ્રી થઈ મારાથી, એટલી સરસ થઈ કે વાત જ ના પૂછો, બરાબર. તો ત્યાં શું થયું કે ત્યાં મદ આવ્યો. એટલે અહીંયા પણ જશોદાજીના મનમાં એવું આવ્યું કે કેવો સંસ્કાર, કેવો ઉત્સવ કર્યો, કેવું આ સમગ્ર વ્રજના વાસીઓ આયા છે, બધા ટોળે મળીને આનંદ કિલ્લોલ કરે છે. તો ધન તો જશોદાજી જ ખર્ચે છે ને, કારણ કે કેટલું દાન કરવું, શું દાન કરવું, કોને શું આપવું, એ તો કોણ નક્કી કરે, તો ગ્રહના અધિપતિ જ ગૃહ સ્વામીની જ નક્કી કરે. તમને તો ખબર ના પડે, એ તો બધું મારે જ જોવું પડે. દંદરાઈજીને તો બાજુમાં બેસાડી દીધા હોય, આપણે બધા પણ એવું જ કરીએ ને કે ભાઈ ચાવીઓ તો કોની જોડે હોય, તો કેટલું તિજોરીમાં છે ને એમાંથી શું આપવું ને કેટલું આપવું, તો એ તો જે છે એ મુખ્ય જે ઘરની ધણિયારી હોય નક્કી કરે. તો અહીંયા તો જશોદાજી બધું દેખી રહ્યા છે, એટલે મનમાં થોડા ફૂલાઈ રહ્યા. જશોદા સોવન ફૂલી, તો મનમાં થોડાક ફૂલાઈ પણ રહ્યા છે, મલકાઈ રહ્યા છે. તો એટલા માટે કહ્યું કે અભિમાન વાળી. એટલે મહાપ્રભુજી કહી રહ્યા છે કે અહીંયા અંદર અને બહાર બંનેથી બહિર્મુખતા આવી. અંદર અને બહાર, જો અહીંયા બે
વસ્તુ આવી, કારણ કે મનથી જે છે એ અભિમાન આવ્યું અને બહારથી શું કર્યું તો કે છે કે આવેલા વ્રજવાસીઓનું પૂજન કરતી, એટલે વ્રજવાસીઓ જે આવી રહ્યા છે એનું પૂજન કરવામાં મગ્ન થઈ, એનું બોલે બહારથી પણ બહિર્મુખ થઈને અંદરથી પણ જે છે જશોદાજી કહે છે કે બહિર્મુખતા. પણ અહીંયા બહિર્મુખતા એટલે લૌકિક સમજવાની નથી, આ બહિર્મુખતા પણ નિરોધ, આગળ નિરોધ માટે ઉપયોગી થશે, એટલે ભગવાને કરેલી બહિર્મુખતા છે, સમજો. એટલે કોઈ લૌકિક ન સમજવી, આ પણ અલૌકિક છે, એટલે આપણામાં હોય છે એવી ન સમજવી. ખ્યાલ આવ્યો ને કે આપણામાં હોય એવી ક્રિયા જશોદાજીમાં સમજવું નહીં, એ પણ મહાપ્રભુજી સમજાવે છે, કારણ કે ભગવાને ઈચ્છા કરી છે, ભગવાને જ ઈચ્છા કરી કે આ રીતે બહિર્મુખ થાય તો આગળની લીલા જે છે પ્રગટ થાય ને નિરોધ સિદ્ધ થાય. તો કહી રહ્યા છે કે અભિમાનવાળી અને આવેલા વ્રજવાસીઓને પૂજતી. હવે આમાં પણ એક બહુ સુંદર વાત મહાપ્રભુજીએ કીધી કે વ્રજવાસીઓને પૂજવામાં બહિર્મુખતા શેની? કારણ કે પૂજવામાં શું છે, જો શબ્દ જુઓ કે આવેલા વ્રજવાસીઓને પૂજતી, વ્રજવાસીઓ તો ભગવદીય છે, તો ભગવદીયની પૂજા પૂજવાથી, ભગવદીયનું સન્માન કરવાથી થોડી બહિર્મુખતા આવે. તો અહીંયા કહી રહ્યા છે મહાપ્રભુજી કે અહીંયા જે વ્રજવાસીઓની વાત છે એ નંદરાયજીના વ્રજમાં વસતા વ્રજવાસીઓની વાત નથી, એ પણ સ્પષ્ટતા મહાપ્રભુજી સુબોધનીજીમાં કરી રહ્યા છે. અહીંયા જે વ્રજવાસીઓની વાત છે એ નંદરાયજીના વ્રજની બહારના કોઈ વ્રજવાસી અથવા તો ભિક્ષુકો, જે બધા ભિક્ષા આદિ જે માંગી રહ્યા છે, કે જે ભિક્ષુક આદિ જે છે એમની વાત કરી રહ્યા છે, કે જે પૂજાને યોગ્ય નથી એની પણ જશોદાજી પૂજા કરવા લાગ્યા, એટલા માટે બહિર્મુખતા થઈ. કારણ કે સન્માન પણ એનું જ થવું જોઈએ કે જે સન્માનને લાયક હોય, જે સન્માનને લાયક ન હોય એનું સન્માન કરવાથી એનું પેલાનું તો પતન થવાનું જ છે, થયેલું જ છે, પણ અહીંયા આપણું પણ પતન થાય. દરેકના ચરણ ધોઈને જળ ન પીવાય. એ જ રીતે જો હું તમને બહુ જેને સમજમાં આવે ને, ધારો કે કોઈ બાળકના ઘરમાં પ્રસંગ હોય, લગ્ન આદિનો, વિવાહ આદિ કે કંઈ પણ, ઘણાને કેવું હોય કે જૂઠણ લેવું, ઘણાને એવું બધું હોય, પછી જે પણ પાતળ બહાર આવે એ બધામાં ઝપટી પડે. એવું ન કરાય, જેની તેની જૂઠણ ન લેવાય, સમજો. એનાથી બહિર્મુખતા આવે. સમજ પડી? બધાને એવું લાગે કે અંદર તો બધા બાળક જ લઈ રહ્યા છે ને, બધા જે છે આ જ લઈ રહ્યા છે ને, એવું ન હોય. જ્યાં ત્યાં મોં ન મરાય, આનો નિયમ છે બધા, એનાથી બહિર્મુખતા આવે. સમજ પડે જ? તો એટલા માટે એ જ રીતે કોઈ વૈષ્ણવ આદિમાં પણ, ભગવદી આદિમાં પણ દરેકના જે છે એનું જૂઠણ આદિ લઈ શકાય નહીં, ત્યાં એનો નિયમ છે બધા. તો એટલા માટે અહીંયા જશોદાજીએ પણ કોઈ પણ પ્રકારનું જે છે એ માન વગેરે જોયા વગર, કે ભાઈ સામેનાનું જે સન્માન હું કરી રહી છું એ એને લાયકાત છે કે નહીં, એને યોગ્ય છે કે નહીં, એ જોયા વગર નંદરાયજીના વ્રજની બહારના વ્રજવાસીઓનું પણ અથવા તો ભિક્ષુકો આદિને પણ પૂજવાનું ચાલુ કર્યું. એટલે મહાપ્રભુજી કહે છે કે અહીંયા બાહ્ય પણ બહિર્મુખતા આવી, અને અંદરથી તો બહિર્મુખતા આવી જ, કારણ કે અભિમાનવાળા મનવાળી થઈ. યશોદાજી એવા મનમાં અભિમાન આવ્યું, એટલે અંદર અને બહાર બંનેથી જે છે ત્યાં બહિર્મુખતા આવી. એટલે જે કહેવાય કે આ રીતે યશોદાજીનું સ્વરૂપ થયું, એટલે પ્રભુએ રુદન પ્રારંભ કર્યો. પહેલા તો રુદન પ્રારંભ કર્યો, રુદન એટલે ધીરે ધીરે રડવાનું પ્રારંભ કર્યો. પરંતુ અહીંયા શું કહે છે કે યશોદાએ પોતાના પુત્રનું રુદન ન જ સાંભળ્યું, એટલે એમને જાણી જોઈને ન સાંભળ્યું કે અજાણતા ન સાંભળ્યું એવું નથી, પણ પ્રભુના રુદનનો અવાજ જશોદાજીના કર્ણ સુધી પહોંચી શક્યો નહીં. કેમ? કારણ કે અંદર અને બાહ્ય બંનેથી ત્યાં બહિર્મુખતા આવી. એટલા માટે જે પ્રભુનો ત્યાં રુદનનો સ્વર છે એ જશોદાજીના કર્ણ સુધી પહોંચી શક્યો નહીં. એટલે જશોદાજીએ પોતાના પુત્રનું રુદન ન જ સાંભળ્યું. એટલે જ પ્રભુએ વિચાર્યું કે અહીંયા વાણીથી કાર્ય નહીં થાય, એટલે ક્રિયા કરવી પડશે. વાણીથી, પહેલા તો રુદન એટલે વાણીથી કાર્ય નહીં થાય, એટલા માટે જે છે કે ક્રિયા કરવી પડશે. એટલે શું કર્યું
કે સ્તનની ઈચ્છાવાળા આ રડતા બાલકે પોતાના 2 ચરણ જે છે એ ઊંચા કર્યા. પોતાના નાના નાના 2 ચરણ, એ ચરણ કેવા છે એનું વર્ણન તો આગલા 7મા શ્લોકમાં આવશે. પણ કે છે કે એવા જે પ્રભુએ જે રુદન જે કર્યું, પણ રુદન થી તો જશોદાજી આવ્યા નહીં, અને જે છે કે રુદન જશોદાજીના કર્ણ સુધી પહોંચ્યું નહીં. એટલે પ્રભુએ જાણ્યું કે અહીંયા માત્ર રુદનથી કાર્ય થશે નહીં, એટલે આગળ પોતે ક્રિયા કરવા માટે પોતાના જે ચરણારવિંદ જે છે એ પોતે ઊંચા કર્યા. જેમ નાનું બાળક કરે એ રીતે પોતે જે છે પોતાના ચરણારવિંદ ઊંચા કર્યા. હવે આ ચરણારવિંદ કેવા છે અને કેમ કર્યા? તો કે છે સ્તનની ઈચ્છાથી કર્યા. એટલે કહેવાય કે ધાવણ માટે પ્રભુએ ધાવણની ઈચ્છાથી ત્યાં પોતે 2 ચરણ ઉપર કર્યા. તો કે છે કે કેમ પ્રભુને ધાવણની ઈચ્છા થઈ, કેમ પ્રભુને ભોગ આરોગવાની ઈચ્છા થઈ? તો કે છે કે પોતાના માટે નથી થઈ. અહીંયા પોતાના માટે નથી થઈ, પણ યાદ કરો કે જ્યારે પૂતનાનો પ્રભુએ વધ કર્યો એ સમયે પૂતનાની અંદર 16,000 બાળકો જેને પૂતનાએ મારેલા એને પ્રભુએ પોતાની અંદર સમાવેલા. આપણે એ વસ્તુ જોઈ ચૂક્યા છીએ. તો એ બાળકોને ભૂખ લાગી અને એ બાળકોના ભૂખના સંતોષ માટે પ્રભુએ જશોદાજીના ધાવણની ઈચ્છા કરી, પોતાના માટે નથી કરી. એવું અહીંયા મહાપ્રભુજી વધારે એક ખુલાસો કરે છે. તો એટલા માટે ત્યાં કીધું કે એની ઈચ્છા કરતા પહેલા તો પ્રભુએ રુદન કર્યું અને પછી પોતાના 2 ચરણારવિંદ જે છે એ ઉપર કર્યા. બરાબર. તો હવે પ્રભુના ચરણારવિંદ કેવા છે એનું વર્ણન કરતા આગલા 7મા શ્લોકમાં સુખદેવજી કહે છે કે પછી આ નીચે પોઢેલા બાલકના ઘણા જ નાના, પ્રવાલથી કુમળા અને એના એવા ચરણથી જે અથડાયેલું ગાડું ઊંધું પડ્યું, જેની અંદરના ભાત ભાતના રસ ભરેલા ચામડાના પાત્રો ભાગી ગયા અને જેના ચક્રો ધરો વગેરે વિખરાઈ ગયા અને એની જે કહેવાય કે ઊંધ પણ તૂટી ગઈ. એટલે આખું ગાડું તૂટી ગયું. એવા પ્રભુ કે જેમના ચરણારવિંદ કેવા છે કે ઘણા જ નાના, એના પછી પ્રવાલ એટલે જે કહેવાય કે એકદમ કુમળું જે ફૂલ હોય એ ફૂલના પાનથી પણ જે કુમળા એવા ચરણથી જેને અથડાયું એવું ગાડું આખું ઊંધું પડ્યું. અને એ ગાડું ખાલી નહોતું, એ ગાડાની ઉપર મોટા મોટા પાત્રોમાં દૂધ, દહીં, એના પછી છાશ, માખણ આદિ મોટા મોટા પાત્રમાં અલગ અલગ પ્રકારના રસ ભરેલા હતા. અને એ ચામડાના પાત્ર પણ બધા જે છે એ ભાગી ગયા. એના ચક્ર, ધુરી એ બધું ભાગી ગયું અને આખું ગાડું જે છે એ વેર વિખેર એ સમય થયું. આ 7મો શ્લોક છે. હવે આનું વિવરણ જોઈએ કે પ્રભુએ પોતાના 2 ચરણારવિંદ ઉપર કર્યા અને પછી ગાડું ઊંધું પડ્યું. એટલે હવે કોઈને કદાચ મનમાં શંકા થાય કે કદાચ આ લીલા કરવા માટે પ્રભુએ કદાચ પોતાના ચરણારવિંદ બહુ મોટા કર્યા હશે, કારણ કે પોતે તો બાલ વયના છે, તો કદાચ કંઈ પોતાના સ્વરૂપમાં કંઈક ઉપર નીચે કર્યું હશે. તો એની પણ શંકા ન રહે એટલા માટે સુખદેવજી કહે છે કે જે બાલક વિરુદ્ધનું કોઈ કાર્ય પ્રભુએ કર્યું નથી, જે બાલકને અનુરૂપ હોય એ જ કાર્ય પ્રભુએ કર્યું. એ 108 દિવસના બાલકના ચરણારવિંદ જેટલા હોય, એ બાલકના ચરણ કેટલા હોય તો નાની 1 આંગળી જેટલા હોય, બરાબર, એકદમ લાલાશ પડતા હોય, ના ફૂલથી પણ કોમળ હોય. તો પ્રભુએ એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નહીં. તેમ છતાં પણ પ્રભુના આટલા નાના ચરણારવિંદમાં એટલો બધો કહેવાય કે પ્રતાપ છે, એટલું બધું જોર છે કે એ કેવલ બાલકના એ ચરણને, એ બાલકના, એટલા જ માટે આ શ્લોકની અંદર ભગવાન માટે બાલક શબ્દ વાપર્યો, પ્રભુ શબ્દ નથી વાપર્યો, કોઈ બીજો શબ્દ ના વાપર્યો. શ્લોકમાં જુઓ કે એ નીચે પોઢેલા બાલકના પ્રભુ માટે જે છે એ સુખદેવજી બાલક શબ્દ વાપરે છે. નહીતર એવું કહી શકત કે નીચે પોઢેલા પ્રભુના, પણ પ્રભુ શબ્દ ન વાપર્યો. શું કીધું? બાલકના.
એટલે કદાચ કોઈને એવી શંકા રહે કે કદાચ કોઈ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી લીધું હોય, કોઈને ન દેખાય એ રીતે, તો એવી કોઈ શંકા રહેતી નથી. કારણ કે આજુબાજુ રમતા બાળકો તો આ લીલા જોઈ જ રહ્યા છે. એ આગળ આવશે કે જે બીજા નાના નાના વ્રજના બાળકો જે પ્રભુની આગળ ખેલી રહ્યા છે, એ તો આ લીલા જોઈ જ રહ્યા છે. બરાબર, એમને સમજ નથી, એમને એવી ખબર નથી કે હમણાં પ્રભુ ચરણ ઉપર કરશે ને ગાડું ઊંધું પડશે, પણ એ તો બાજુમાં રમી રહ્યા છે. એટલે એમની તો નજર બાળક ઉપર છે. એટલે પ્રભુએ કોઈ પોતાનું એવું સ્વરૂપ પણ પ્રગટ કર્યું નથી. કોઈ પોતાનું જે છે ચરણ પણ કઈ એવા લાંબા કર્યા નથી. જે છે બાળક વિરુદ્ધનું કોઈ કાર્ય કર્યું નથી. બાલ દશામાં જે રીતે હોવું જોઈએ એ જ સ્વરૂપથી ને એનાથી જ પ્રભુએ પોતાના જે છે એ ચરણ જે છે એ ઊંચા કર્યા. અને કેવા છે તો એકદમ નાના ચરણ છે, એના પછી એકદમ કુમળા ચરણ છે. બરાબર, અહીંયા મહાપ્રભુજી એક બહુ સુંદર વાત કહે છે, બહુ અદ્ભુત વાત કહે છે કે તમે વિચારો, આપણે હમણાં જ 2 દિવસ પહેલા જ્યારે આપણે આ અથવા તો ગઈકાલે આપણે જ્યારે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો, એમાં આપણે એ વસ્તુ જોઈ કે કદાચ કોઈને મનમાં એવી શંકા રહે કે પૂતનાનો વધ જે પ્રભુએ કર્યો એમાં તો એના પૂતનાના મર્મ સ્થાનમાં પીડા થઈ, એના કારણે કદાચ પૂતનાનો વધ થયો હોય. એટલે સુખદેવજી એનાથી પણ આગળનું એક અદ્ભુત ચરિત્ર આ શકટ ભંજનમાં કહેવા જઈ રહ્યા છે. તો એ શું ચરિત્ર છે? તો જુઓ, બહુ જબરજસ્ત મહાપ્રભુજીએ સુબોધનીજીમાં કહ્યું કે પૂતનાનો વધ પ્રભુએ કર્યો ત્યારે પૂતના ઉપર પ્રભુના કેટલા અંગોનો સ્પર્શ થયો વિચારો. કારણ કે પ્રભુએ પોતાના 2 હસ્તથી પૂતનાનું સ્તન દબાવ્યું, એટલે પ્રભુના 2 હસ્તનો ત્યાં સંગમ થયો. પછી પ્રભુએ ધાવણનું પાન કર્યું, એટલે પ્રભુના મુખનો પણ ત્યાં સ્પર્શ થયો. એટલે પૂતનાના વધમાં તો પ્રભુના 2 હસ્ત અને મુખ આટલું જ્યારે પ્રભુએ કર્યું ત્યારે પૂતનાનો વધ થયો. અહીંયા તો શકટ ભંજન લીલાનું એક વિશેષતા એ છે, અહીંયા તો કેવલ પોતાના નાના નાના ચરણનો ખાલી સ્પર્શ કર્યો અને ગાડું ઊંધું પડશે કે ગાડું ઊંધું પડ્યું. હવે તો આ શ્લોકમાં પડ્યું. એટલે પૂતનાના વધથી પણ આ જે અધ્યાયની અથવા તો આ લીલાની વિશેષતા એ છે કે ત્યાં તો પ્રભુના 2 હસ્ત અને મુખનો પણ ત્યાં જે છે કે પ્રભુએ એટલો બધો ત્યાં એ બધાનો ત્યાં કહેવાય સમન્વય થયો ત્યારે પૂતનાનો વધ થયો. અહીંયા તો કેવલ એક ચરણના સ્પર્શથી ગાડું ઊંધું થયું. એટલે આ તો અલૌકિક કાર્ય જ થયું. કોઈ પણ બાળક જે છે કે એના સ્પર્શથી કોઈ દિવસ ગાડું ઊંધું પડે નહીં. એટલે આ અલૌકિક કાર્ય આ અલૌકિક બાળકનું છે. આ બાળક લૌકિક નથી, આ બાળક અલૌકિક છે, અહીંયા સિદ્ધ થયું. અને બીજી વસ્તુ કે પૂતના તો જીવિત છે. પૂતનાના કદાચ મર્મ સ્થાનમાં પીડા થઈ અને કદાચ નસીબ જોગે એનો વધ થયો એવી શંકા જો કોઈને થાય તો આ તો ગાડું તો નિર્જીવ છે. બરાબર, એટલે કોઈ નસીબ જોગે એને ક્યાંય પીડા થઈ હોય ને એનું ઊંધું પડે એવું પણ સંભાવના નથી. એટલે પ્રભુએ પોતાનું આ રીતે યશનું સ્થાપન કર્યું. કારણ કે આ અધ્યાયમાં કયા ગુણનું પ્રાગટ્ય છે? યશ ગુણનું. સમજ પડે છે ને? તો આ રીતે યશ પ્રગટ કર્યો. કારણ કે ગાડું તો જે છે એ નિર્જીવ છે. બરાબર, અને એ પ્રભુના કેવલ નાના ચરણનો સ્પર્શ થયો છે. નહીં હસ્તનો, નહીં મુખનો, નહીં બીજા કશાનો, કેવલ પોતાના નાના ચરણારવિંદ, એ પણ એક નાના એક આંગળી જેટલા ને એમાં પણ ફૂલથી પણ કોમળ. એટલા જ માટે અહીંયા કીધું પ્રવાલથી પણ કુમળા. એટલે મોગરાની કલીથી પણ જે કુમલા ચરણ છે એના સ્પર્શ માત્રથી ગાડું ઊંધું થયું. એટલે આ અલૌકિક કાર્ય સિદ્ધ થઈ ગયું. કારણ કે એ બીજું કોઈ કરવા સમર્થ નથી, બીજા કોઈ નથી. ત્યારે જયારે ગાડું સીધું કરશે ને ત્યારે તો ત્યાં ગોપો બહુ વચન આવશે કે બહુ બધા ગોપો મળીને ગાડું જે ઊભું કરશે એ અહીંયા કેવલ પ્રભુએ પોતાના નાના ચરણારવિંદથી ઊંધું પાડ્યું. બરાબર, આટલી સમજ પડી. હજી આમાં રહસ્ય છે. આજે તો આ જ શ્લોક ઉપર બહુ બધું ચિંતન થશે. હવે જુઓ, ગાડું કેવું છે? ખાલી નથી. કદાચ કોઈના પાછી શંકા થાય કે ખાલી ગાડું ઊંધું પડે એમાં શું મોટી વાત? તો એને પણ શંકા નિરસ્ત કરવા માટે સુખદેવજી શું કહે છે કે એ ગાડું ખાલી નહોતું. એ ગાડાની ઉપર બહુ મોટા મોટા પાત્રો ભરેલા હતા, દૂધ, દહીં, માખણ, રસ આદિના. એમાં વિવિધ પ્રકારના રસના પાત્રો ભરેલા હતા.
બરાબર. તો પછી એ રસ સાથે પ્રભુએ જે છે ગાડું ઊંધું પાડ્યું. હવે આનું કારણ શું? તો એનું કારણ મહાપ્રભુજી કહે છે કે અહીંયા પ્રભુ એવું બતાવી રહ્યા છે કે મારી ઉપર બીજો કોઈ રસ ટકી શકે નહીં. મારી ઉપર બીજો કોઈ રસ ટકી શકવા સમર્થ નથી, કારણ કે પ્રભુ રાસ રસિક શિરોમણી છે. એટલે પ્રભુથી ઉપર બીજો કોઈ રસ હોઈ શકે નહીં. બરાબર. એટલા માટે જે બીજા બધા રસોથી ભરેલું જે ગાડું જે છે પાત્રો પ્રભુએ ભાગી દીધા કે મારી ઉપર બીજો એવો કોઈ રસ નથી કે જે મારી ઉપર ટકી શકે. હું તો રસનું દાન કરનાર છું. બરાબર. એટલે મારી ઉપર કોઈ રસ આવે નહીં. હવે આને આપણે પ્રેક્ટિકલી કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થાય? હવે જુઓ, આ આપણા બધાને લાગુ પડે. આપણા ત્યાં ઠાકોરજીને જે પધરાયા હોય, ઠાકોરજીનું જે મંદિર હોય આપણા પ્રભુનું, કે જ્યાં આપણે આપણા પ્રભુને પધરાવીએ છીએ, એમાં ઘણાને એવી ટેવ હોય કે એ મંદિરની ઉપર જે મંદિર હોય જેની અંદર પ્રભુ બિરાજે છે, એ મંદિરની ઉપર આવું તમે જોયેલું છે કે ઘણા કુળદેવી રાખે ઠાકોરજીના મંદિરની ઉપર. કુળદેવી છોડી દો, કદાચ કોઈ પણ પ્રકારે ઠાકોરજીના મંદિરની ઉપર એવી વસ્તુ કંઈક રાખે તો સમજી જજો પ્રભુનું જે મંદિર જે છે, પ્રભુનું જે ધામ છે, પ્રભુનું જે મંદિર છે, એની ઉપર જે છે એ બીજું કશું જ ત્યાં પધરાવાય નહીં. બરાબર. એ જો કરતા હો તો એ વસ્તુ હવેથી ના કરશો. જ્યાં પ્રભુ બિરાજમાન છે એ મંદિરની ઉપર જે છે, એ મંદિરની ઉપર તમે બીજું કશું એ રીતે મુકાય નહીં કે જેનાથી પ્રભુને એવું લાગે કે આ મારી ઉપર આ કંઈક ભાર મૂક્યો છે. બરાબર. તો એટલા માટે આ વસ્તુ સમજવાની છે કે પ્રભુની ઉપર બીજો કોઈ રસ ટકતો નથી. ખ્યાલ આવ્યો? હજી આનો ભાવ. આ તો એક ભાવ થયો કે મારી ઉપર બીજો કોઈ રસ ટકતો નથી. હજી કે છે મહાપ્રભુજી તો એટલા બધા ભાવ બતાવી રહ્યા છે કે કેમ રસના પાત્ર બધા ભાગી દીધા પ્રભુએ. તો કહી રહ્યા છે કે પ્રભુ બહિર્મુખ મન વાળાની કોઈ પણ સામગ્રી અંગીકાર કરતા નથી. બહિર્મુખ, કારણ કે જશોદાજીનું મન બહિર્મુખ થયું, તો પ્રભુ કહે છે કે બહિર્મુખ મન વાળાનો તો મારે છાંયડોય જોઈતો નથી. કારણ કે જશોદાજીએ તો છાંયડામાં પધરાયા ને ગાડાની નીચે. પ્રભુ એવું કહી રહ્યા છે કે મારે તારો છાંયડોય જોઈતો નથી જો તારું મન મારામાં ન હોય તો. હવે આનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે આપણામાં? આપણે જ્યારે પ્રભુની સામગ્રી સિદ્ધ કરતા હોઈએ અને જો આપણે જાતના વિચારો અલગ અલગ પ્રકારના કરી રહ્યા છે લૌકિક, કે આજે તો આમ, હવે તમને એનું એક્ઝામ્પલ આપું, પ્રમાણ આપું. 252 ભગવદ્ગીતામાં એક માં દીકરાની વાર્તા, 252માં એક માં અને દીકરાની વાર્તા આવે છે, ગુસાઈજી કે સેવક. એમાં એવું આવે છે કે બંને માં બેટા જે છે એ ગુસાઈજીના સેવક છે અને ઘરમાં રહીને ભગવદ સેવા કરતા હોય છે. હવે ઘરમાં દ્રવ્યનો થોડો સંકોચ થયો એટલે બેટાએ એવું કીધું કે માં, હું થોડો બહાર જઈ અને દ્રવ્ય કમાવી લાવું, તો તમે ત્યાં સુધી સેવામાં પહોંચજો, હું દ્રવ્ય કમાવીને થોડા સમયમાં પાછો આવી જઈશ દ્રવ્ય લઈને. એટલે માએ કીધું કે સારું, તું જા અને થોડો પાછો આવી જજે. પછી એમ કરતા 1 વર્ષ થયું. ત્યાં પેલા જે માં છે, જે નિત્ય પ્રભુની સેવા કરી રહ્યા છે, એમને પ્રભુનો સાનુભવ છે, પ્રભુ એમની સાથે વાતો કરે છે. એક દિવસ એમના મનમાં એવું આવ્યું, એને એ પ્રભુની ટોકરી સિદ્ધ કરી રહ્યા હતા. વાર્તાજી ખોલજો, વાર્તાજીમાં આવે છે આપણી ભાષામાં શાક સમારી રહ્યા હતા. આપણી ભાષામાં શાક સમારી રહ્યા હતા, એટલે આપણે મૂળ ભાષામાં કહેવાય કે ટોકરી સિદ્ધ કરી રહ્યા હતા. અને એમના મનમાં એક ક્ષણ માટે એવું આવ્યું કે હવે મારો બેટો પાછો આવે તો થોડું દ્રવ્ય ઘરમાં આવે તો સેવા સારી રીતે થાય. આવું પ્રભુના સુખ માટે વિચાર આવ્યો કે હવે બેટો પાછો આવે તો સારું. બરાબર. આવું એક ક્ષણ માટે આવ્યું. એના પછી એ ટોકરી જે છે સિદ્ધ કરી, પ્રભુને ભોગ ધર્યો, કાની આપી, ટેરો કર્યો, અને પછી જ્યારે સમય આવ્યો ટેરો ખોલ્યો તો જોયું તો જે થાળ હોય, થાળ, પ્રભુનો થાળ, કે જેની અંદર ટોકરીનો પણ બાઉલ એટલે જે કહેવાય પાત્ર એની અંદર હતું, પ્રભુએ પોતાના હસ્તથી એને બહાર પધરાવી દીધેલું. જ્યારે ભોગ સરાવા ગયા ત્યારે એ થાળીમાંથી એ ટોકરીનું પાત્ર બહાર પ્રભુએ સરાવી લીધેલું.
એટલે પેલા માજીએ પૂછ્યું કે મહારાજ ક્यों आज टोकरी नहीं आरोगे, આજે આપ શાક ના આરોગ્યા? तो प्रभु के नहीं, मैं नहीं आरोग्य। तो के कहा अपराध भयो कि ये टोकरी से, तो प्रभु शो के ये टोकरी सिद्ध करते समय तेरो मन तेरे बेटा में गयो, सो मोकू नहीं रुच्यो। ये टोकरी सिद्ध करते समय तेरो मन एक क्षण हूं तेरे बेटा में गयो, सो मोकू नहीं रुच्यो। मैं तेरो बेटो नहीं हूं। આવું ઠાકોરજી તો લડે, હું તારો છોકરો નથી, તારે કેમ બીજાની અપેક્ષા રહે છે? તારા છોકરાને જ્યારે લાવવો હશે ત્યારે હું લાવીશ, તું કેમ ચિંતા કરે છે? એટલે મહારાજ મેં ચૂકી, હું ચૂકી. અને પછી કે છે કે આ પ્રભુ આટલું પણ જે છે એ સહન કરતા નથી. જે આપણી તો વાત નથી, આપણી તો કક્ષા આવી જ ન શકે, પણ અહીંયા કહી રહ્યા છે કે જશોદાજીનું મન એ સહેજ વાર માટે પણ બહાર જે છે એ સંસ્કારમાં ગયું. એટલે પ્રભુએ કીધું કે તારા રસને તારા રસની જ મારે જરૂર નથી. એટલે રસના પાત્ર બધા તોડી દીધા. આ બીજો ભાવ. બરાબર કે ભાઈ મારી ઉપર બીજો કોઈ રસ ટકી શકે નહીં, એ પણ એ પહેલો ભાવ કીધો. બીજો બહિર્મુખતા થઈ, એટલે કે તારા રસની મારે કોઈ પણ પ્રકારની જરૂર નથી, એટલા માટે પણ રસના પાત્ર જે છે એ ભાગી દીધા. હજી ત્રીજો એક ભાવ જે લૌકિક જે છે એમાં એવો પણ આવે છે. હવે જુઓ, સુખદેવજી નથી કહેતા, પણ ગર્ગ સંહિતા આદિમાં એવો શબ્દ આવે છે સકટાસુર. સકટને અસુર કીધું. સકટ એટલે એક અસુર જે છે એ ગાડામાં પ્રવેશ કરેલો કંસના. સુખદેવજી એટલે આ ભાગવતની લીલા નથી. મહાપ્રભુજી કહે છે કે આ જે છે વસ્તુ કે સકટની અંદર જે કોઈ અસુરનો પ્રવેશ થયો એ કોઈ બીજા કલ્પની લીલા છે, સારસ્વત કલ્પની નહીં. પણ ગર્ગ સંહિતા, વિષ્ણુ પુરાણ આદિમાં એ લીલા છે. એટલે એવું બીજા જગ્યાઓમાં વર્ણન છે કે ભાઈ સકટની અંદર જે છે કે કોઈ અસુરનો પ્રવેશ થયો, એટલે એ અસુરના વધ માટે જે છે કે એ પ્રભુએ સકટનું ભંજન કર્યું, સકટાસુરને માર્યો. પણ એ સકટ અસુર એ બીજા કલ્પની લીલા છે. અહીંયા મહાપ્રભુજી કહે છે કે આ સકટ ભંજન લીલા દ્વારા મહાપ્રભુજીએ જશોદાજીની અંદરની અવિદ્યાનો નાશ કર્યો. આ સકટ જે છે એ જશોદાજીની અવિદ્યા રૂપ થઈ. એટલે મહાપ્રભુજી અહીંયા ત્રીજો ભાવ એ બતાવી રહ્યા છે કે અહીંયા કોઈ અસુરનો વધ નથી, સારસ્વત કલ્પની લીલામાં કોઈ અસુરનો વધ નથી, પણ સકટ જે છે એની અંદર જશોદાજીની અવિદ્યાનો આવેશ થયો. એટલા માટે પ્રભુએ ગાડું ઊંધું કર્યું. અને એના દ્વારા ત્યાં કહે છે કે જે વ્રજવાસીઓ જે છે, વ્રજ ભક્તો છે, એની અવિદ્યા જે રહી એનો ત્યાં નાશ કર્યો. બરાબર, આટલા બધા ભાવો ત્યાં અહીંયા અલગ અલગ જે ભાવ છે એ મહાપ્રભુજીએ સુબોધનીજીમાં બતાવ્યા. તો કે છે કે ગાડું ઊંધું પડ્યું. આ જે ગાડું જે છે એ ખાલી નહોતું, એની ઉપર બહુ બધા પાત્ર રસથી ભરેલા હતા. એટલે એ રસ ભરેલા પાત્રો સાથે એ ગાડું ઊંધું પડ્યું. અને જેટલા પણ રસ ભરેલા પાત્રો હતા બધા માટીના, એ બધા ફૂટી ગયા. અને ગાડાની પણ એવી દશા થઈ કે કેવલ ઊંધું ના પડ્યું, પણ એના બધા જ પાત્રો ભાગી ગયા. જાણે આપણે પેલું બરાબર કોઈને માર્યું હોય તો શું કે મને તો અધમુઓ કરી દીધો, તો એ રીતે એ જે આખું ગાડાના બધા સ્પેર પાર્ટ છૂટા પડી ગયા. કોઈ નાનું છોકરું રમતું હોય કોઈ રમકડાથી, કોઈ ગાડીથી, અને થોડા સમય પછી જો એનું પૈડું ક્યાંક અલગ હોય ને એનું પેલી મોટર ક્યાંક અલગ હોય, એ રીતે પ્રભુએ અહીંયા પણ એ ગાડું એવું તો ઊંધું પાડ્યું કે એના ચક્ર કોઈ બીજી દિશામાં, એના જે ઘૂસર કોઈ બીજી દશામાં, એની ધરો બધી કોઈ બીજી દશામાં, એ રીતે આખું ગાડું જે છે એ પ્રભુએ એટલા વેગથી ત્યાં ગાડું ઊંધું પડ્યું. બરાબર, એટલે એ આ જે ગાડું જે છે એ બધી રીતે ત્યાં તૂટી ગયું. તો અહીંયા જે કહી રહ્યા છે કે સર્વના નિધિ ભગવાન પોતે જ હતા, એટલા માટે રસ ભરેલા પાત્રોને ગાડામાં રાખેલા એ ભગવાનને ઈષ્ટ નહોતું. કારણ કે પ્રભુ જે છે રસનિધિ છે, એટલે ભગવાનને એ રૂચ્યું નહીં કે મારા સિવાય બીજો કોઈ રસ અહીંયા રહે. એટલા માટે અહીંયા પ્રભુએ જે છે એ ગાડું ઊંધું કર્યું. અને ગાડાને જ્યારે સર્વ ચૂર્ણ કર્યું, એટલે અહીંયા મહાપ્રભુજી પણ એના પણ ભાવ બતાવી રહ્યા છે કે અહીંયા ગાડાને જે ઊંધું કરવાનો જે
લીલા છે કે એના દ્વારા જે સમગ્ર વ્રજ ભક્તોની અવિદ્યાને આપે તોડીને ચૂર્ણ કરી નાખી. એટલે આગળ હવે જશોદાજી જે છે એ જરાય પણ હવે એવું થોડુંક પણ પ્રભુમાંથી મન જે છે એ જશોદાજીનું નીકળે નહીં. હવે કહી રહ્યા છે કે યશોદાજી જેઓમાં મુખ્ય હતા અને જેઓ ઔથાનિક કર્મ માટે આવેલા એવા વ્રજવાસીઓ અને અદ્ભુત કાર્યના દર્શનથી આકુળ થયેલા એવા નંદજી વગેરે ગાળું નિશ્ચય પોતાની મેળે કેમ ઊંધું પડ્યું એનો વિચાર કરવા લાગ્યા. એટલે બધા દોડીને હવે એ ગાડા જ્યાં મૂક્યું હતું ત્યાં બધા દોડીને આવ્યા અને જશોદાજી અને નંદરાયજી અને બધા વ્રજ ભક્તો જે આ ઉત્સવમાં ભેગા થયેલા એ બધા ભેગા થઈને એ એક મનથી એવું જે કહેવાય કે શંકા કુશંકા કરવા લાગ્યા, વિચાર કરવા લાગ્યા કે આ જે ગાડું છે એ પોતાની મેળે કઈ રીતે ઊંધું પડ્યું. કારણ કે આટલું મોટું જે ભાર વાળું ગાડું અને ગાડું પડે, માની લો કે ઉપર રસના પાત્રો ભરેલા હોય બરાબર, અને ગાડું તૂટે તો નીચે તૂટે, ઊંચું ઊંધું થોડું થાય. કારણ કે જો રસના ભારથી તૂટ્યું હોય કે બહુ બધા પાત્રો મૂક્યા હોય અને કદાચ ગાડું તૂટવાનું હોય તો શું થાય, તો વચ્ચેનો ભાગ તૂટે ને બધા રસના પાત્રો નીચે પડે. આ તો આખું ગાડું ઊંધું પડ્યું અને એટલા વેગથી પડ્યું કે જે બધી બાજુએ એના જે કહેવાય કે પાત્ર પણ બધા તૂટી ગયા, એના ચક્ર વગેરે બધા અલગ અલગ દિશામાં જતા રહ્યા. એટલે આ તો કોઈએ ઊંધું કર્યું હોય તો જ આ રીતે સંભવ છે. તો વિચાર કરવા લાગ્યા કે આટલું ભારે ગાડું, આટલું જે વજનદાર ગાડું જે છે એ ઓટોમેટિક પોતાની મેળે કઈ રીતે એ ઊંધું પડ્યું એનો આપ જે છે બધા ભેગા મળીને વિચાર કરવા લાગ્યા. બરાબર, તો વિચાર કરવા લાગ્યા છે તો ભલે વિચાર કરવા દઈએ આજનો દિવસ, કાલે આપણે જવાબ આપીશું કે કઈ રીતે એ ઊંધું પડ્યું. તો આજે આપણે જે છે એ 6ઠ્ઠો, 7મો અને 8મો 3 શ્લોક લીધા. એની અંદર આજે મૂળ વસ્તુતઃ સકટ ભંજનની લીલા આવી, જેનું આજે આપણે ચિંતન કર્યું 6ઠ્ઠા, 7મા અને 8મા શ્લોકમાં. હા બોલો અમિતાબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. તો આ બધાને ઈ વિચાર આવ્યો કે ગાડું ઊંધું કેવી રીતે પડ્યું, પણ ઠાકોરજીનો વિચાર કોઈને કેમ ન આવ્યો પેલા? કારણ કે બહિર્મુક્તા આવી ને એટલે તો થયું કે સ્વરૂપમાંથી મન ગયું. અને એ તો પ્રભુને તો બાલક જ જાણે છે ને, એ થોડું જાણે છે કે આ સાક્ષાત પ્રભુ છે કે ભગવાન છે. એમને તો પ્રભુએ ક્યાં પોતાનું મહાત્મય જણાયું છે. એટલા માટે એ તો પોતાના બાલક તરીકે જ જાણે છે ને. તો આગળ પણ જશોદાજી એવું જ્યારે બાલકો પણ કહેશે કે આ તો આ બાલકે ગાડું ઊંધું પાડ્યું છે તો પણ નંદરાઈજી જશોદાજી નહીં માને કે આ તો નાના છોકરાઓ એમને એમ બોલે છે. અને કોઈ ગ્રહના પ્રકોપના કારણે ગાડું ઊંધું પડ્યું એવો નિશ્ચય કરશે. આગળ કાલે આપણે આવશે તો ત્યારે પણ એ પ્રભુ, કારણ કે એ બાલક માને છે ને પોતાના, પ્રભુ નથી માની રહ્યા એટલા. હા, પણ બાલક માને છે બરાબર છે, પણ બાલકનો તો વિચાર આવે ને કે બાલકનું કે વાયગું નથી કે શું, ઈ તો વિચાર આવે ને. એ તો આવશે ને. એના માટે જશોદાજી આગળ પછી પાછો સંસ્કારે ફરી બીજો કરાવશે. એ આવશે પાછું કાલે, એ તો આવશે. તો એનો વિચાર કર્યો આજે. તો હજી પહેલો વિચાર છે, જશોદાજીના મનના વિચાર આગળ આવશે કે આ ગાડું ઊંધું જે છે કઈ રીતે પડ્યું એનો આજે આપણે વિચાર કરવા દઈએ. આજે આપણે 6ઠ્ઠો, 7મો અને 8મો શ્લોક લીધો કે જેની અંદર જશોદાજીનું સ્વરૂપ જોયું કે કઈ રીતે એ અભિમાન વાળા મન વાળા થયા. એના પછી જે છે કે કઈ રીતે વ્રજવાસીઓનું પૂજન કરવાથી કે એ અંદર અને બાહ્ય બંને રીતે બહિર્મુક્તા આવી. પ્રભુએ રુદન કર્યું એટલે રુદન જે જશોદાજીના કર્ણમાં ન પહોંચ્યું એટલે પ્રભુએ પોતાના નાના કોમળા ચરણ ઊંચા કર્યા અને કેવલ એ કોમળ ચરણનો સ્પર્શ થવાથી એ ગાડું ઊંધું પડ્યું. અને એ ગાડું કેવું હતું કે જેની ઉપર બહુ બધા જે કહેવાય કે દૂધ, દહીં, માખણ, મધ, ઘી, ગોળ એના જે રસના પાત્રો ભરેલા હતા બહુ બધા, એ રસના પાત્રો સાથે ગાડું ઊંધું પડ્યું અને બધા પાત્રો જે છે તૂટી ગયા અને એની સાથે ગાડું પણ જે છે તૂટીને ચૂર્ણ થયું. બરાબર. અને આ જે અવાજ સાંભળીને નંદરાઈજી, યશોદાજી બધા ભેગા થઈને
ત્યાં એ ગાડા પાસે આવ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ આટલું વજનદાર ગાડું કઈ રીતે આપમેળે તૂટ્યું. બરાબર, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કાલે આપણે જે છે એ 9મા શ્લોકથી આગળ પ્રવેશ કરીશું.